સમાચારમાં આગળ વાત કરીએ સુરતની તો સુરતમાં વાવાઝોડાએ કેરી પકવતા ખેડૂતોની દશા બગાડી છે। 70 થી 80% કેરીનો પાક ટપોટપ ખરી પડ્યો છે। ત્યારે ઓલપાડમાં 20 વીઘાની આંબાની વાડીએ કેરીઓ ખરી પડી હતી। 20 વીઘાના ખેતરમાં રાજાપુરી, કેસર સહિતનો પાક તૂટી પડ્યો છે। ત્યારે ખેતર માલિક પોતાના ખેત મજૂરો સાથે ખેતરમાં પહોંચ્યા હતા, જ્યાં જમીન ઉપર પડી ગયેલા કેરી ખેતરમાંથી બહાર કાઢવામાં આવી છે। ત્યારે સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરે તેવી માંગ કરવામાં આવી છે, જ્યાં કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે। ત્યારે ખેડૂતોના આખા વર્ષના આયોજન ઉપર પાણી ફરી વળ્યું। નુકસાન એટલે આમાં ગઈકાલે પવન આવ્યો અને એટલું વાવાઝોડું આવ્યું કે એટલું નુકસાન થયું છે કે કેરીના પાકને તૈયાર થતા ત્યારે મિનિમમ જે 15 દિવસ લાગે એવા છે અમારે। આ કેરી કોઈ કામ આવે એવી નથી, કેમ કે કેરી 90% કેરી અફાઈને ફાટી ગઈ છે કેરી ને કેરી કુંબળી છે, કંઈક અથામાં બી જ આવી નથી ને અમારું કામ એવું છે ખેડૂતનું કે અમે કોઈ ગ્રાહકને ભેરવવા માંગતા નથી। આવી રીતના હું કસ્ટમરને ભેરવવા માંગતા નથી। અમારે બહુ નુકસાન થયું છે। અમારે પાસે મિનિમમ 90% પાક ઉઠો પણ હવે 20% પાક નથી ગયો, એટલો માલ ખરી ગયો છે અમારો પવનની અંદર। હા, સરકાર પાસે મિનિમમ આશા રાખીએ છીએ કે સરકાર જે આપે અમે સારી અપેક્ષા રાખીએ છીએ કે 20 વીઘાની વાડીમાં આજે અમારે 10 વીઘા 1000 પ્રમાણે ગ્રોથ કરીએ તો 2 લાખ રૂપિયા ગ્રોથ થાય અમારે। એની કરતાં બીજો કંઈ પાક બનાવીએ તો અમને ફાયદો થાય એવું છે શેરડી બેરડી।